નમસ્કાર મિત્રો, બીજાની ભૂલો પર ગુસ્સો કરતા પહેલાં એકવાર પોતાના મનને શાંત કરી શીખો, કારણ કે અશાંત મન ક્યારેય સાચો નિર્ણય લઈ શકતું નથી. જીવનમાં ઘણી સમસ્યાઓ બહારથી નથી આવતી, તે આપણા પોતાના વિચારોમાંથી જન્મે છે. જય શ્રી હરિ મિત્રો, આજે આપણે વાત કરીશું મકર રાશિ વિશે. તો ચાલો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજે શનિવારનો પવિત્ર દિવસ છે. ભગવાન વિષ્ણુની કૃપા અને ગુરુના આશીર્વાદથી કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલીક ખાસ ખુશખબરો લઈને આવ્યો છે. પરંતુ મિત્રો, આજના દિવસે એક એવી વાત છે જેને અવગણશો તો તમને નુકસાન પણ થઈ શકે છે. તેથી આ રાશિફળને અંત સુધી જરૂર સાંભળજો. આજે આપણે જાણીશું તમારું ભાગ્ય કેટલા ટકા સાથ આપશે, ધન અને સંપત્તિની સ્થિતિ કેવી રહેશે, પ્રેમ જીવનમાં શું પરિવર્તન આવશે, પરિવારમાં સુખ રહેશે કે કોઈ મતભેદ સર્જાશે, અને અંતે જાણીશું એક એવો ખાસ ઉપાય જે ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં વધારી શકે છે. મિત્રો, પહેલા આજનો એક નાનો આધ્યાત્મિક સંદેશ. આચાર્ય ચાણક્ય કહે છે, જે ઘરમાં દયા, કરુણા અને સંસ્કાર નથી, ત્યાં સુખ લાંબા સમય સુધી ટકી શકતું નથી. માનવ જીવનમાં પૈસા મહત્વના છે, પરંતુ પૈસા કરતાં વધુ મહત્વ સંબંધોનું છે. જે વ્યક્તિ પોતાના પરિવારનું માન રાખે છે, વડીલોનો આદર કરે છે અને જરૂરિયાતમંદોની મદદ કરે છે, ભગવાન તેની ઉપર હંમેશા કૃપા વરસાવે છે. હવે વાત કરીએ મકર રાશિના આજના દિવસની. મિત્રો, આજનો દિવસ તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલી શકે છે. લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવશે. તમે જે કાર્ય માટે સતત મહેનત કરી રહ્યા હતા, તેમાં આજે કોઈ સકારાત્મક સમાચાર મળી શકે છે. રાજકારણ, સામાજિક ક્ષેત્ર અથવા સરકારી કામ સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખાસ અનુકૂળ દેખાઈ રહ્યો છે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારી સલાહને મહત્વ આપશે. પરિવારમાં કોઈ નજીકના સગા અથવા મિત્રના આગમનથી ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ મહેનતનો છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા અથવા કોઈ મહત્વપૂર્ણ અભ્યાસ માટે તૈયારી કરી રહ્યા છો તો આજે કરેલી મહેનત ભવિષ્યમાં સારો પરિણામ આપશે. ધન સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવાની જરૂર છે. આવક વધવાની સંભાવના છે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. મિત્રો, ઘણીવાર આપણે કમાઈએ તો ઘણું છીએ, પરંતુ બચાવી શકતા નથી. યાદ રાખજો, કમાણી કરતાં બચત વધુ મહત્વની છે. વ્યાપાર સાથે જોડાયેલા લોકો માટે આજે નવા ગ્રાહકો મળવાની સંભાવના છે. કોઈ નવી યોજના અથવા ભાગીદારી અંગે વિચાર કરી શકો છો. નોકરી કરતા લોકોના અધિકારીઓ તેમની કામગીરીથી ખુશ થઈ શકે છે. પ્રમોશન અથવા જવાબદારી વધવાની ચર્ચા થઈ શકે છે. હવે વાત કરીએ પ્રેમ જીવનની. જો તમે કોઈને સાચા દિલથી પ્રેમ કરો છો તો આજે તમારા સંબંધોમાં મીઠાશ વધશે. જૂના મતભેદ દૂર થઈ શકે છે. વિવાહિત લોકો માટે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે. સાંજનો સમય તમારા માટે ખાસ રોમેન્ટિક રહી શકે છે. જીવનસાથી અથવા પ્રેમી સાથે કોઈ યાદગાર ક્ષણ વિતાવવાનો મોકો મળશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો લાંબા સમયથી ચાલતી કોઈ નાની તકલીફમાં રાહત મળી શકે છે. પરંતુ મિત્રો, ખોરાક અને ઊંઘ પ્રત્યે બેદરકારી ન રાખશો. મનની શાંતિ માટે આજે ઓછામાં ઓછા 11 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ જરૂર કરજો. આજનો શુભ રંગ આસમાની. આજનો શુભ અંક 8. ભાગ્યનો સાથ 81%.
આજનો ખાસ ઉપાય: સાંજે ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો. આ ઉપાયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. તો મિત્રો, આ હતું 27 જૂન 2026નું મકર રાશિફળ. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે એવી પ્રાર્થના. જય શ્રી હરિ.